प्रगट भक्ति बांधी दृढ़ पेरी मेटी सर्वे उपाधि प्रगट भक्ति बांधी दृढ़ पेरी मेटी सर्वे उपाधि श्याम चरण अहोनिश अनुरागी लागी सहज समाधि धन्य सोई श्याम सुंदर रंग बीने 14 लोक तृणावत समजत परम धाम अधिकारी ऐसे प्रेमी जनते ही ऊपर ऐसे प्रेमी जनते ही ऊपर ब्रह्मानंद बलिहारी धन्य सोई श्याम सुंदर रंग बीने धन्य सोई श्याम सुंदर रंग સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ભક્તિ માર્ગમાં જ્યારે ભગવાનનો સાધક ભગવાનની ભક્તિ કરતો કરતો આગળ પ્રગતિ કરે ત્યારે એની જે ભક્તિ પહેલાં ઇન્દ્રિયોથી જે થતી હતી એ ભક્તિનું પ્રોજેક્શન પછી અંતઃકરણમાં થવા લાગે અને પછી એ જ ભક્તિ આત્મામાં જ્યારે સ્થિર થાય ત્યારે એ ભક્તિનું ઉપાસનામાં રૂપાંતર થાય છે. તો આ પદની શરૂઆત ભક્તિના અંગથી થઈ. શ્યામ સુંદર રંગ બીને ધન્ય સોઈ શ્યામ સુંદર રંગ બીને શ્વાસોચ્છ્વાસ ભજન ઝડ લાગી તૂટણ દેત ન દોરા નાથ છબી નૈનન में રાખે જૈસે ચંદ ચકોરા. આમ એ દર્શનની વાત કરે છે, વૃત્તિની વાત કરે છે, પરંતુ જ્યારે ભક્તિ પરિપક્વ થાય ત્યારે એનું આત્માની અંદર રટણ થવા લાગે. તો હવે સ્વામી ધીરે ધીરે ઉપાસનાની તરફ ગતિ કરતા હોય એવું દેખાય છે. પ્રગટ ભક્તિ બાંધી દૃઢ પેરી મેટી સર્વે ઉપાધિ શ્યામ ચરણ અહોનિશ અનુરાગી લાગી સહજ સમાધિ. પ્રગટ એવા સ્વામિનારાયણ ભગવાન એમની મૂર્તિમાં
દ્રઢ મન કરીને એમની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરે અને શ્વાસ ઉચ્છ્વાસે એક તાર સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવી રટના થવા લાગે ત્યારે દેહની ઉપાધિ ટળે છે. મેટી સર્વે ઉપાધિ. એ ઉપાધિ એટલે શું? તો ઇન્દ્રિયો જે છે તે જે તે વિષયોમાં પ્રવર્તે છે. આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના વિષય છે. કાનથી જે જગતના શબ્દ સાંભળતા હતા એ ભગવાનના શબ્દ સાંભળવા માંડે. સ્પર્શ, જે અન્ય જગતના પદાર્થનો સ્પર્શ જે ગમતો હતો એ હવે ભગવાનની મૂર્તિનો સ્પર્શ ગમવા માંડે. રૂપ એટલે આંખથી જે જગત સંબંધી અન્ય આકારમાં મન જતું હતું, ઇન્દ્રિયો એમાં ખેંચાતી હતી, એના બદલે ભગવાનનું દર્શન, ભગવાનની મૂર્તિનું દર્શન, ભગવાનના ગ્રંથોનું વાંચન, એમાં આંખ પરોવાય, એમાં એની વૃત્તિ જાય. પછી રસ જે છે, અનેક પ્રકારના રસ ખાવાની અંદર જે વૃત્તિ જતી હતી એ પલટાઈને ભગવાન સંબંધી જે પદાર્થ હોય, જે પ્રસાદ હોય એને જમવાની અંદર એની વૃત્તિ રહે. અને જે જમે એને પહેલાં ભગવાનની મૂર્તિને ધરાવે, પછી જમે. પછી રસના ઇન્દ્રિય કરીને ભગવાનનું ભજન કરે, ભગવાનના મંત્ર જાપ કરે. અને ગંધ એ ભગવાનને સંબંધી જે અત્તર, પુષ્પ, અગરબત્તી હોય એનો જે સુગંધ એ તરફ એનું મન ગતિ કરે. આમ જે 5 પ્રકારના જે પદાર્થ છે, 5 વિષય છે, જ્ઞાનેન્દ્રિયો જે 5 છે એ જગત સંબંધી વિષયમાંથી પાછી ફરે અને ભગવાનમાં જોડાઈ જાય. એટલે એ ઉપાધિને ટાળી અને એનાથી આગળ જાય તો અંતઃકરણ જે છે એમાં મન જે છે એ જગતના વિષય ભોગના જે મનસૂબા કરતું હતું તે જેમ જેમ ભજનની દ્રઢતા થાય, શ્વાસ ઉચ્છ્વાસે પ્રાણ સાથે જે ભગવાનનું ભજન થાય એટલે મન જે છે એ ભગવાનના મનસૂબા કરે. બુદ્ધિ જે છે એ જગતના પદાર્થોના જે નિશ્ચય કર્યા હોય, જગતના સુખના જે નિશ્ચય કર્યા હોય એમાંથી છટકીને ભગવાન સંબંધી સુખના નિશ્ચય કરે. ચિત્તમાં જે જગતનું ચિંતન ચાલતું હતું એ ધીરે 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 ભગવાન સંબંધી ચિંતન થવા માંડે. અહંકારના પ્રદેશમાં જે જુદા જુદા પ્રકારના જગતના જે અહંકાર થતા હતા એ મટીને ભગવાન સંબંધી અહંકાર થવા માંડે. આવી રીતના અંતઃકરણની અંદર પણ એક જાતનું ટ્રાન્સફોર્મેશન થઈ જાય. એટલે આ દેહનો જે તમામ સાજ જગતના પદાર્થમાં ગળાડૂબ થઈ જતો હતો એમાં જ્ઞાન અને વિવેક આવવાથી, ભજનના બળથી, ઉપાસનાના બળથી એ જે દેહની ઉપાધિ હતી એ ધીરે ધીરે દૂર થઈ. જ્યારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં અતિ સ્નેહથી જીવ જોડાવા લાગે ત્યારે જ દેહની ઉપાધિ જે અત્યારે વર્ણવી એ બધી ઉપાધિ ધીરે 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 ટળતી જાય છે. માટે સ્વામી કહે છે કે પ્રગટ ભક્તિ બાંધી દ્રઢ પેરી મેટી સર્વે ઉપાધિ. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ એ વખતે હતા એટલે સંતો એમની મૂર્તિને જોઈ રહેતા, એમના વચન પ્રમાણે સત્સંગમાં વિચરણ કરતા, અનેક જીવને સમાસ કરાવતા અને જ્યાં જ્યાં દૂર જાય ભગવાનથી ત્યાં પણ એ મૂર્તિનું અનુસંધાન કરતા, એ મૂર્તિનું ચિંતન કરતા. એટલે એ
એમની સામે પ્રગટ જ રહેતા. એટલે પ્રગટ ભક્તિ બાંધી દ્રઢ પહેરી, એકદમ દ્રઢતાથી ભગવાન સ્વામિનારાયણના પ્રગટ સ્વરૂપની ભક્તિ કરવાથી એમની બધી ઉપાધિ ટળી ગઈ. દેહ છતાં જ એમની બધી ઉપાધિ ટળી ગઈ. એ ટળવાથી શું થયું? તો કે શ્યામ ચરણ અહોનિશ અનુરાગી. હવે ઉપાસનાની શરૂઆત થઈ. એટલે જે ભક્તિ જે છે એના પરિણામ સ્વરૂપે એમનું આંતરમન જે છે એ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં અનુરક્ત થવા માંડ્યું. શ્યામ ચરણ અહોનિશ અનુરાગી. જ્યાં જ્યાં જાય ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું જ અનુસંધાન થાય. સંતો માઇલો દૂર હોય તો પણ કંઈક પણ ફળ હોય, પુષ્પ હોય, જમવાનું હોય, એ ભગવાનની મૂર્તિને પહેલાં ધરાવે, પછી એ જમતા. અને ભગવાનની માનસી જુદી જુદી પ્રકારની માનસી પૂજા એમાં મનને પરોવતા. એટલે શ્યામ ચરણ અહોનિશ અનુરાગી. અનુરાગ એટલે પ્રેમ. જ્યાં જ્યાં વચને પ્રવૃત્તિ અને વચને નિવૃત્તિ. એટલે જે ક્રિયા કરે એ પણ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી કરતા. એટલે ક્રિયાની અંદર પણ જે ભાવ જોડાયેલો હતો એ ભગવાનના સ્વરૂપથી જુદો નહોતો. એના કારણે શું થતું? તો કે લાગી સહજ સમાધિ. એમના આત્માની અંદર કેવળ ને કેવળ સ્વામિનારાયણ ભગવાનનું જ ચિંતન થતું, સ્વામિનારાયણ ભગવાનના વચનનું અનુસંધાન રહેતું. એના કારણે એમને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સુખ અંદરથી અનુભવાયા કરતું. એ કોઈક જીવને સત્સંગ કરાવે તો એના મૂળમાં પણ, બીજમાં પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ રહેતી. આમ જે ક્રિયા કરે એની અંદર સ્વામિનારાયણ ભગવાનના આકારનું અનુસંધાન રહેતું. એટલે સમાધિ એટલે શું? તો કે જેમાં બધું સમાઈ જાય, મનની વૃત્તિઓ સ્થિર થઈને કેવળ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જોડાવા માંડે. જીવની અંદર સ્વામિનારાયણ ભગવાનનું ભજન થવા માંડે અને શ્વાસ ઉચ્છ્વાસે સ્વામિનારાયણ ભગવાનના ચૈતન્યનું અનુસંધાન રહે અને એમની મૂર્તિનું સુખ મળે. એ સમાધિની અવસ્થા છે. તો લાગી સહજ સમાધિ. એમને સમાધિ સહજ થઈ જતી હતી. સમાધિ કરવા માટે એમને પ્રયત્ન કરવો નહોતો પડતો. કેમ? કે પ્રગટ પ્રમાણ એવા સ્વામિનારાયણ ભગવાનનું એમને અનુસંધાન હતું. તો એ સહજ સમાધિ અને આ જે શ્યામ ચરણ અહોનિશ અનુરાગી અનું જે અંગ જે હતું એ સત્સંગની અંદર સચ્ચિદાનંદ સ્વામીને હતું. તો એ સચ્ચિદાનંદ સ્વામીની વાત નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી પ્રકરણ 134 લખે છે. સ્વામી લખે છે કે થયો જે દિનનો સતસંગ, થયું તે દીનું અલૌકી અંગ. હરે ફરે કરે કાંઈ કામ, રહી હરી માહી આઠો જામ. અતિ પ્રેમી સ્નેહી અમળ, પ્રભુ વિના ન રેવાય પડ. જો ન દેખે નયણે દયાળ, તો ન રહે શરીર સંભાળ. નાથ ન દીઠે ન રહે ધીર, વહે નવ દ્વારે રુધિર. જીવે હરિની મૂર્તિ જોઈ, જો ન દેખે પડે દ્રગે લોહી. તો સચ્ચિદાનંદ સ્વામી એમને જ્યારથી સત્સંગ થયો ત્યારથી એમનું અંગ અલૌકિક થઈ ગયું હતું.
એ કહે છે કે હરે ફરે કરે કાંઈ કામ, રહી હરી માહી આઠો જામ. એ હરતા હોય, ફરતા હોય, કંઈક પણ ક્રિયા કરતા હોય તો રહી હરી માહી આઠો જામ. એ જેમ કોઈ ઘરની અંદર કોઈક માણસ રહેતું હોય એમ ભગવાનની મૂર્તિ એમાં વૃત્તિ રાખીને સચ્ચિદાનંદ સ્વામી જીવનની દરેક ક્રિયા કરતા. અતિ પ્રેમી સ્નેહી અમળ, એમની અંદર જે પ્રેમનું અંગ હતું, જે લખ્યું કે શ્યામ ચરણ અહોનિશ અનુરાગી. અનુરાગ એટલે પ્રેમ. તો જેનામાં પ્રેમ હોય, નિષ્કામ પ્રેમ હોય, એ જ ભક્તિ માર્ગમાં આગળ ચાલી શકે. તો અતિ પ્રેમી સ્નેહી અમળ, એમનામાં કોઈ પ્રકારનો મળ એટલે દોષ નહોતો. પ્રભુ વિના ન રહેવાય પડ, અને ભગવાન સિવાય એક ક્ષણ માત્ર પણ એ રહી શકતા નહીં. જો ન દેખે નયણે દયાળ, તો ન રહે શરીર સંભાળ. જો એમને ભગવાનની મૂર્તિનું દર્શન ના થાય તો એમને શરીરનું પણ અનુસંધાન ના રહેતું. આવી સચ્ચિદાનંદ સ્વામીની સ્થિતિ હતી. નાથ ન દીઠે ન રહે ધીર, વહે નવ દ્વારે રુધિર. જો એમને ભગવાનની મૂર્તિનો વિયોગ થાય, ભગવાનનું દર્શન ના થાય તો જે નવ દ્વાર છે શરીરના, ત્યાંથી લોહી વહેતું એમ કહેવાય છે. એ સચ્ચિદાનંદ સ્વામીના જીવનની અંદર આ બહુ ઊંચી એમની સ્થિતિ હતી. જીવે હરિની મૂર્તિ જોઈ, જો ન દેખે પડે દ્રગે લોહી. એટલે એ મૂર્તિને જોઈને જ જીવતા. જેમ માછલી હોય એનું જીવન જળ છે, પાણી વગર માછલી રહી શકતી નથી, એમ સચ્ચિદાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સિવાય રહી શકતા ન હતા. એ ભગવાનની મૂર્તિને જોઈને જ જીવતા. એમનું જીવન જ ભગવાન સ્વામિનારાયણ હતા. જો ન દેખે પડે દ્રગે લોહી. એટલે એમને જો આંખોથી જો દર્શન ના થાય તો એમ કે છે આંખમાંથી લોહી પડતું. આ એક બહુ ઊંચી સ્થિતિ હતી સચ્ચિદાનંદ સ્વામીની, જે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખેલી છે. એ શ્યામચરણ અહોનિશ અનુરાગી, લાગી સહજ સમાધિ. એટલે એમને સમાધિ જે હતી એ સહજ થયેલી હતી. ગમે તે અવસ્થાની અંદર એમને મૂર્તિનું લક્ષ્ય થઈ જતું અને એમને સમાધિ થઈ જતી. એક દિવસ એમ કે સચ્ચિદાનંદ સ્વામી ભુજ જતા હતા. સ્વામીએ એનો પરચો લખ્યો છે, સચ્ચિદાનંદ દર્શન કાજે, ચાલ્યા કચ્છ દેશ બેસી જાજે. એટલે સચ્ચિદાનંદ સ્વામી કચ્છ ભુજ તરફ દર્શન કરવા જતા હતા. એટલે જહાજમાં બેઠા, એટલે વહાણમાં બેઠા. એટલે સંભારી શ્રીહરિની મૂર્તિ, આવ્યો અંગમાં આનંદ અતિ. તેણે ન રહ્યા નાડીને પ્રાણ, મૂક્યો દેહ મળ્યા એ ધાણ. એટલે સચ્ચિદાનંદ સ્વામી વહાણમાં બેઠા અને પલાઠી વાળીને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ચિંતન કરવા માંડ્યા. એટલે ચિંતન કરતા 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 એ ઊંડે સમાધિમાં ઉતરી ગયા. એટલે એમને અંદરથી આવ્યો અંગમાં આનંદ અતિ. અંદરથી બહુ જ એમને આનંદ થવા માંડ્યો, એમને ભગવાનની મૂર્તિનું દર્શન થવા માંડ્યું. તેણે ન રહ્યા નાડીને પ્રાણ. એમના જે નાડી પ્રાણ હતા એ સ્વામિનારાયણ ભગવાનમાં જોડાઈ ગયા. એટલે મૂક્યો દેહ મળ્યા ધાણ. એટલે એમ કે જે આજુબાજુના જે હતા એને એમ થયું કે આ સ્વામીએ દેહ મૂકી દીધો, કારણ કે નાડી પ્રાણ જે હતા એ લીન થયા સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં. તેને વહી ગયા દિવસ 3, શ્વાસ ન ચાલે પામ્યા મરણ. એટલે આમ વાણની અંદર 3 દિવસ થયા. હવે એ જે એમનો નાડીને પ્રાણ જે હતા
એ મૂર્તિની અંદર લીન થઈ ગયેલા હતા, એ સમાધિ અવસ્થામાં હતા. એટલે શ્વાસ જે સામાન્ય માણસો હોય એને શ્વાસ ના ચાલતો હોય એવું લાગ્યું. એટલે એમ કે આ સ્વામી શ્વાસ ન ચાલે, પામ્યા મરણ. સ્વામી કહે છે મૃત્યુ પામ્યા એવું એમને લાગ્યું. એટલે પછી જ્યારે વહાણ કાંઠે આવ્યું ત્યારે એમણે અગ્નિ સંસ્કાર કરવા માટેની તૈયારી કરી. પછી કાષ્ઠમાં ખડકી કાયા, દેવા અગ્નિ તૈયાર થયા. એટલે આખી ચિતા તૈયાર કરાવી દીધી અને ચિતા ઉપર સચ્ચિદાનંદ સ્વામીનું દેહ પધરાવી દીધું અને અગ્નિ આપવા માટે તૈયાર થયા. તે સમય આવ્યા સુખ કંદ, સાર લેવા સ્વામી સહજાનંદ. ચિતા માહીથી ઉઠાડ્યો દાસ, આપ્યો પરચો એ અવિનાશ. એટલે એ જે અગ્નિ દેવા તૈયાર થઈ ગયા એટલે શ્રીજી મહારાજ અંતર્યામી સ્વરૂપે પ્રગટ થયા. એમને જોયું કે હમણાં જ અમને સળગાવી દેશે. શ્રીજી મહારાજ ત્યાં મૂર્તિમાન પ્રગટ થયા અને સચ્ચિદાનંદ સ્વામીને ઉઠાડે છે સમાધિમાંથી. ચિતા માહીથી ઉઠાડ્યો દાસ. એટલે સચ્ચિદાનંદ સ્વામીને જે સમાધિ થઈ ગઈ એના કારણે આ પ્રસંગ બન્યો. પરંતુ સ્વામિનારાયણ ભગવાને એમની રક્ષા કરી. કારણ કે એ સ્વામી જે હતા એ બહુ ઊંચી સ્થિતિને પામેલા હતા. કારણ એમનું અંતઃકરણ, એમનો જીવ સ્વામિનારાયણ ભગવાનમાં જોડાયેલા રહેતા હતા. એટલે કહે છે શ્યામ ચરણ અહોનિશ અનુરાગી, લાગી સહજ સમાધિ. વાળમાં બેઠા બેઠા એમને સમાધિ થઈ. એ કેટલી ઊંચી સ્થિતિ કહેવાય. એ સહજ સમાધિની સ્થિતિમાં સ્વામી રહેતા હતા. સ્વામી આગળ લખે છે કે 14 લોક તૃણાવત કરી સમજત, પરમ ધામ અધિકારી. ऐसे प्रेमी जन ते ही ऊपर, બ્રહ્માનંદ બલિહારી. એટલે 14 લોક એના જે સુખ છે એને એમ કે તૃણાવત કરી સમજત, પરમ ધામ અધિકારી. એટલે જેનો અંતઃકરણ જે છે એની અંદર એના બધા જ અંગો, જેનું મન જે છે એ ભગવાનના ધામનું મનન કરે છે, જેની બુદ્ધિમાં ભગવાનના ધામનો નિશ્ચય થયેલો છે અને જેનો અહંકાર એની અંદરથી રણકાટ આવે છે કે હું ભગવાન સ્વામિનારાયણના અક્ષરધામનો અધિકારી છું. એવું એક અંદરથી એક ખુમારી હોય એવો જે જીવ હોય એને 14 લોકના જે સુખ છે એમાં ચિત્ત ચોટે નહીં. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે માર્ગ મેં કે ચીથરા, માર્ગ મેં કે ચીથરા, સાંધી કરત કૌપીન, મુક્ત મગન હરિ ભજન મેં, ગિનત ઇન્દ્ર કુ દીન. એટલે કે જે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદર જેનું મન લાગેલું છે, જેને ભગવાનની મૂર્તિનો આનંદ અનુભવે છે, એવા જે મુક્ત પુરુષ હોય એ માર્ગની અંદર જે ચીથરા પડેલા હોય એને વીણીને એને ધોઈ નાખે, પછી એને સાધીને એની કૌપીન બનાવે અને એ કૌપીનને એ પહેરે. આવી એક દશાની અંદર જીવે, પરંતુ એનું અંદરનું જે બીઈંગ છે એ મુક્ત મગન હરિભજન મેં, એનું જે મન જે છે, એમનું જે અંતઃકરણ છે, એમનો જે જીવ છે એ ભગવાન સ્વામિનારાયણના ભજનમાં મગ્ન બનેલો છે. એટલા માટે એ ગિનત ઇન્દ્ર કુ દીન. ઇન્દ્ર જે હોય એના લોકની અંદર વૈભવ હોય, સામર્થ્ય હોય, ઐશ્વર્ય હોય, પણ એને પણ એ ગરીબ જેવા સમજે. કોણ? આ મુક્ત પુરુષો. એ ચિથરાની અંદરથી સાધીને કૌપીન પહેરતા હોય, પરંતુ એની અંદર ભગવાન સ્વામિનારાયણના આકારના ધ્યાનની ખુમારી હોય, એની સમાધિ અવસ્થાની અંદર એ જે રહેતા હોય, એટલે એમનું જે અંતઃકરણ છે
એ જુદી જાતનું હોય. આગળ પ્રેમાનંદ સ્વામીએ પણ કહ્યું છે, 14 લોક ભોગ કે સુખ જાને સબ ફાંસી, સહજાનંદ પદ પંકજ મકરંદ કે પ્યાસી. એટલે એમ કે 14 લોકના જે ભોગ હોય એના જે સુખ એને પણ જે ફાંસી સમાન સમજે. સહજાનંદ પદ પંકજ, અને ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ એની અંદર જે રસ છે એમાં એનો જે રસ એના પ્યાસી છીએ. એમ કે મકરંદ કે પ્યાસી, એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં જે રસ છે એને જે નંદ સંતો હતા એ કાયમ અનુસંધાન રાખતા. એટલે કહે છે, હમ તો એક સહજાનંદ ચરણ કે ઉપાસી. તો આ જે સંતો હતા એમનું જે જીવન જે હતું ભગવાન સ્વામિનારાયણમય હતું, એને કારણે એમની અંદર આવી એક ખુમારી હતી. એટલે છેલ્લે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એસે પ્રેમી જન તેહી ઉપર બ્રહ્માનંદ બલિહારી. આવો પ્રેમ જેને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં છે એવા ભક્ત શ્રેષ્ઠને, એવા સત્પુરુષને ધન્યવાદ છે. એવા પુરુષો વંદનીય છે. તો આ જે આખું પદ એની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ભજન, સ્મરણ, ધ્યાન અને દર્શનની એક વાત બ્રહ્માનંદ સ્વામીએ ગૂંથેલી છે. આ બહુ ઉચ્ચ પ્રકારનું પદ છે. એને જો આપણે આત્મસાત કરીએ તો એ આપણને અધ્યાત્મની ઊંચાઈ ઉપર લઈ જાય અને દેહ છતાં જ સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામી સ્વરૂપ અને એમના ધામનું આપણને સુખ આપે એવું આ પદ છે જે બ્રહ્માનંદ સ્વામીએ કૃપા કરીને આપણા માટે લખેલું છે. તો એ પદનું આપણે અનુસંધાન કરીએ તો આપણા જીવનની અંદર સ્વામિનારાયણ ભગવાનની ઉપાસનાનું બળ વૃદ્ધિને પામે. સહજાનંદ સ્વામી મહારાજની જય.